અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે થયેલા ડિમોલેશનનો કેસ એએમસીની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરનો દાવો. ડિમોલેશન કરાયેલી જગ્યા એએમસીને સોંપવા માટે દાવો કર્યો. ખાલી જગ્યા પર મસ્જિદ ટ્રસ્ટ ફરી બનાવી આપે સ્કૂલ તેવું ચેરમેને કહ્યું છે. સિટી સિવિલ કોર્ટમાં એએમસીએ દાવો કર્યો છે. એએમસી છેલ્લા 70 વર્ષથી આપી રહી છે ભાડું. સ્કૂલ બોર્ડ દર મહિને વકફ બોર્ડને આ જગ્યા માટે ચૂકવે છે ₹185. વકફ બોર્ડની મસ્જિદની બાજુના પ્લોટમાં સ્કૂલ બોર્ડની ચાલતી હતી શાળા બંધ થતા વકફ બોર્ડે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું. કોર્પોરેશનની ટીમે ગેરકાયદે બાંધકામને લઈને જમીનદોસ્ત કર્યું હતું. વકફ બોર્ડ આ જગ્યા પર ફરીથી શાળા બનાવી આપે તે માટે કોર્ટમાં દાવો રજૂ કર્યો. તે 2009 ની અંદર જ્યારે આ મકાન ઉતારી લેવામાં આવ્યું અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે શાળાને સ્થળાંતર કરી ટેમ્પરરીલી, એ સમયે બાંહેધરી પત્ર લખવામાં આવ્યો હતો કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા, જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ જગ્યામાં ફરી પાછું શાળા માટેનું મકાન બનાવીને ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. શૈક્ષણિક કાર્ય ત્યારબાદ ફરીથી અહીંયા શરૂ કરી શકાશે. એ પ્રકારનો બાંહેધરી પત્ર 2009માં આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ શાળાની જગ્યાની અંદર જુદી જુદી દુકાનો બનાવવામાં આવી, ગેરકાયદેસર બાંધકામો ઉભા થયા, જેને તાજેતરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે.